મહારાષ્ટ્રના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર મહારાષ્ટ્રની રાજનીતિમાં ઉથલપાથલ આવ્યા। અજીત પવારે એકનાથ શિંદે સરકારને સમર્થન કર્યું। અજીત પવારે ડેપ્યુટી સીએમ તરીકેના શપથ પણ ગ્રહણ કર્યા છે। તો અજીત પવાર નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લઈ ચૂક્યા છે। વિધાનસભામાં વિપક્ષ નેતાના પદેથી પણ તેમણે રાજીનામું છે તે આપી દીધું છે। એનસીપીના 35 ધારાસભ્ય અજીત પવારના સમર્થનમાં છે। तो जयेश शाह राजकीय विश्लेषक अमारी साथे जोड़ाई गया है। जयेश भाई आपनु खूब खूब स्वागत है। जयेश भाई, महाराष्ट्रनी राजनीतिमां सौथी मोटा उथलपाथलना समाचार, कोईपण राजकारणमां कोईपण स्थायी मित्र नथी होतुं, स्थायी दोस्त नथी होतो, आखरे भत्रीजो पण नथी होतो, एवुं ज अत्यारे साबित थयुं छे महाराष्ट्રના રાજકારણમાં। શું કહેશો આપ? રાજનીતિમાં કોઈ સગું કે વહાલું હોતું નથી, પરંતુ જે રીતે અજીત પવારે ઘા કર્યો છે એનસીપી પર, 53 માંથી 35 ને લઈને આવ્યા છે અને કદાચ એ સંખ્યા 40 સુધી પહોંચશે, તે લગભગ ઓલમોસ્ટ 80% પક્ષ પોતાની સાથે લઈને આવ્યા છે। તો જ્યારે શરદ પવાર છે કે જેમને એક હથ્થું શાસન છેલ્લા 50 વર્ષથી મહારાષ્ટ્રની રાજનીતિમાં ભોગવ્યું છે, એવા સંજોગોમાં અજીત પવાર પોતે પોતાના બળ પર આટલું બધું કામ, આટલું મોટું કરી શકે એ વાત રાજકીય વિશ્લેષક તરીકે હું હજુ પણ માનવા તૈયાર નથી। કારણ કે શરદ પવારના દિમાગને સમજવું, શરદ પવારની રણનીતિને સમજવી, શરદ પવારના વ્યૂહને સમજવો એ અચ્છા રાજકીય નિષ્ણાતો, રાજનીતિના ખેરખાઓ માટે પણ અઘરું છે। ઇન્દિરા ગાંધી પણ નહોતા સમજી શક્યા, ન વાજપેયી સમજી શક્યા હતા કે ન કોઈ પણ સમજી શક્યા હતા। એટલે આ જ્યારે મહારાષ્ટ્રના પરિપ્રેક્ષ્યમાં જે આ થઈ રહ્યું છે એને આપણે આગળ જઈએ કે જ્યારે શરદ પવારે પોતે રાજીનામું આપવાનું નાટક કર્યું, હું એને શબ્દ નાટક વાપરું છું કારણ કે 4 દિવસ પછી રાજીનામું પાછું ખેંચી અને પ્રફુલ્લ પટેલ અને સુપ્રિયા સુલેને પક્ષના કાર્યકારી પ્રમુખો બનાવી દીધા, અજીત પવારને સાઈડ ટ્રેક કરી। એકચ્યુઅલી ત્યારથી જ આ સ્ક્રિપ્ટ રચાવાની શરૂ થઈ ચૂકી હતી, એના માટેનો યોગ્ય સમયની રાહ જોવાતી હતી। શરદ પવારને કોંગ્રેસ સાથે રહીને ચૂંટણી લડવાનું મન હતું નહીં। એક બાજુ શરદ પવાર પટણામાં યુનાઇટેડ જે વિરોધ પક્ષો એક થયા ત્યાં હાજર રહ્યા, બીજી બાજુ અજીત પવાર આ બાજુ અજીત પવારને આ બાજુ ભારતીય જનતા પાર્ટી સાથે મોકલ્યા। એટલે એમને દૂધમાં ને દહીંમાં બંને પગ રાખીને રાજનીતિક ગેમ રમી છે। જેવી રીતે રામવિલાસ પાસવાન માટે કહેવાતું હતું કે રામવિલાસ પાસવાન જે બાજુ જાય ને એ જ સત્તાધારી પક્ષ બને। હવે શરદ પવાર માટે હંમેશા એવું કહેવાય છે કે કોઈને કોઈ રીતે પોતાના પક્ષને સત્તામાં રાખે, પછી એ રાજ્યમાં હોય કે પછી કેન્દ્રમાં હોય। કેન્દ્રમાં હવે જાણી ગયા છે કે મારી પાસે શક્યતા નથી, એટલે એ રાજ્યમાં પોતાનો દબદબો બનાવી રાખવા માટે થઈને અજીત પવારને મોકલ્યા હોય એવું એક રણનીતિના ભાગરૂપે હોય। ભલે જાહેરમાં એવું શો કરે કે મારે કાકા ભત્રીજા જે ઝઘડો થયો છે, ભત્રીજાએ કાકા પર વાર કર્યો કે ભત્રીજા કાકાને ગાંઠ્યા નહીં, આ બધી વાતો હોઈ શકે, એમાંય કોઈ નાય નથી, રાજનીતિમાં કશું અશક્ય નથી। પરંતુ 2-5-10 ધારાસભ્યો લઈને અજીત પવાર આવ્યા હોય તેવું થઈ શકે કે કાકા ઉપર ભત્રીજાએ ઘા કર્યો, પરંતુ જો 35 થી 40 ધારાસભ્યો લઈને આવતા હોય, ઓલમોસ્ટ આખો પક્ષ લઈને આવતા હોય, તો એમાં દાળમાં કંઈક કાળું છે એવું તો કહી જ શકાય। એકદમ સ્પષ્ટ તો એવું ન જ કહી શકાય કે શરદ પવારની સામે બળવો કર્યો છે। એ પડદા પાછળ ગેમ પ્લાન કોઈ બીજો હોય અને આ 2024ની લોકસભાની ચૂંટણીની સ્ક્રિપ્ટ લખાઈ ગઈ। મહારાષ્ટ્રમાં 48 બેઠકો માટે એનડીએને જે તકલીફ થવાની હતી એ તકલીફ દૂર કરીને એનડીએ પોતાની જે નક્કી કરેલો ટાર્ગેટ છે એ ટાર્ગેટ જેટલી લોકસભાની બેઠકો મેળવવા માટે પહેલા શિવસેનાને તોડી, ઉદ્ધવ ઠાકરેથી તોડ્યા, હવે એમને એનસીપીને તોડી। એનસીપી તોડ્યા પછી તો કદાચ એમાં તો આશીર્વાદ સાથે સાથે શરદ પવારના પણ ઇનડાયરેક્ટલી રહ્યા હોય। એટલે આ એક આખી લખેલી સ્ક્રિપ્ટ છે અને લખેલી સ્ક્રિપ્ટ પ્રમાણે જ આ કામ થઈ રહ્યું છે। એટલે કે સમથિંગ ઇઝ ફિશી, આપ એવું કહી રહ્યા છો। તો ક્યાંક ને ક્યાંક એનસીપીને બચાવવા માટે, કારણ કે કેન્દ્રમાં તો તેમનું કંઈ આવે એવું લાગતું નથી, એટલે રાજ્યમાં પોતાનો દબદબો જાળવવા માટે કદાચ શરદ પવાર આવું નાટક કરી રહ્યા છે। ભાજપ સાથે પણ જોડાયેલા મીન્સ કે એવું કંઈક સમર્થન, કંઈક પડદા પાછળ એવું કંઈ હોઈ શકે, શું લાગી રહ્યું છે આપને? પડદા પાછળથી હું એવું માનું છું કે શરદ પવાર પાસે જે રીતે સહકારી ક્ષેત્ર એના હાથમાં છે, મહારાષ્ટ્રના 70% એપીએમસી થી માંડીને સહકારી સંસ્થાઓ શરદ પવારના હાથમાં છે, ત્યારે એમને બીજી કોઈ સત્તાની જરૂર નથી। એ સત્તાના જોરે એ કોઈ પણ સત્તાધારી પક્ષ સાથે
પડદા પાછળ કોઈ પણ રીતે સોદો કરી શકવા શરદ પવાર જેવા રાજનીતિજ્ઞ સક્ષમ છે. એટલે એ એમની સહકારી ક્ષેત્ર પર દબદબો બનાવી રાખશે, રાજ્યની બહાર નહીં જાય. એ દબદબો જાળવી રાખીને ઇનડાયરેક્ટ રીતે રાજ્યમાં સત્તા પર રહેશે અને કેન્દ્રમાં એ ઇનડાયરેક્ટ ભારતીય જનતા પાર્ટીને મદદ કરીને જે પેલી ઈડી અને સીબીઆઈની જે પ્રોબ્લેમ થાય એ પ્રોબ્લેમ પર પોતાના પર નહીં થવા દે, કારણ કે ભૂતકાળમાં થઈ ચૂક્યું છે. ફર્ધર એ નહીં થવા દે અને એના માટે થઈને કદાચ આવું થયું હોય એવું હું માનું છું. શા માટે પોતાની પાર્ટી તોડવા માટે જ આ રીતનું આખી સ્ક્રિપ્ટ શું કરવા લખે? શરદ પવાર પોતે જાતે ક્યારેય એવું નહીં કે હું ભારતીય જનતા પાર્ટી કે હિન્દુવાદી તાકાતો સાથે છું, કારણ કે એમનું મુસ્લિમ મતદારો પર પણ એક અલગ પ્રભુત્વ રહ્યું છે. આજે સોગંદ લેવામાં પણ એક મુસ્લિમ ધારાસભ્ય છે, એટલે એક એવો સંકેત આપે છે. સહકારી ક્ષેત્ર પોતાના હાથમાંથી જવા નથી દેવું. જો શરદ પવાર કદાચ એનડીએમાં જ જોડાઈ જાય, એક એઝમ્પશન કરીએ, એક ધારણા કરીએ કે આવું કરવાને બદલે, પક્ષ તોડવાને બદલે જો એ ભારતીય એનડીએમાં જોડાઈ જાય તો કદાચ શરદ પવારનું વર્ચસ્વ પતી જાય, કારણ કે જે પક્ષ એનડીએમાં જોડાયો છે એને ભારતીય જનતા પાર્ટીએ પછી પ્રદેશ કક્ષાએ મૃતપ્રાય કરી દીધો છે. એટલે આ તો એવું થયું છે કે અજીત પવારને મોકલી દીધા, અજીત પવાર ગયા, 35 થી 40 ધારાસભ્યોને લઈને ગયા. જરૂર પડે તો અજીત પવાર જ 35 થી 40 ધારાસભ્યોને સાથે લઈને બહાર નીકળી શકે છે. એટલે એમને એનસીપી નું ઇનડાયરેક્ટ વજૂદ રહેવા દીધું અને છતાં વજૂદ નથી રહેવા દીધું. એક આખી ગેમ પ્લાન ખેલી છે એવું મારું અત્યારે તો એવું દેખાય છે. પછી જોઈએ કે શરદ પવારનું શું સ્ટેટમેન્ટ આવે છે. હમણાં એક સ્ટેટમેન્ટ આવ્યું છે, એમને એવું કહ્યું કે હું મારા પક્ષને ફરી ઉભો કરીશ. પરંતુ જે રીતની એમની શારીરિક અવસ્થા છે, જે રીતે એમની તંદુરસ્તી છે, શારીરિક તંદુરસ્તી છે, અને જે રીતે સુપ્રિયા સુલે અને પ્રફુલ્લ પટેલનું પક્ષ ઉપર જે મૃતપ્રાય જેવું પ્રભુત્વ છે, એ જોતા શરદ પવાર આખો પક્ષ પહેલાની જેમ ફરી ઊભું કરી શકે એવી શક્યતા દેખાતી. જી બિલકુલથી, પણ એમની પ્રતિક્રિયા છે કે હું પક્ષને ફરીથી ઊભો કરીશ. મનીષ પુરોહિત આપણા આઉટપુટ હેડ પણ જોડાઈ ગયા છે. મનીષભાઈ, આપને સવાલ કરવા માંગીશું કારણ કે 35 જેટલા જે ધારાસભ્ય લઈને નીકળ્યા છે, તો જયેશભાઈનું તો એવું જ કહેવું છે કે દાળમાં કંઈક કાળું છે. આપ શું કહેશો? શરદ પવારને અત્યાર સુધી કોઈ નથી ઓળખી શક્યું. જી અવની, એમાં એવું છે કે શરદ પવારને ઓળખવા ચોક્કસથી રાજનીતિમાં અઘરો વિષય છે, કારણ કે એ ગમે ત્યારે ગમે તેવો નિર્ણય લઈ શકે છે. પણ અત્યારે જે ઘટનાક્રમ લાગી રહ્યો છે, મને એવું મારું વ્યક્તિગત એવું માનવું છે કે શરદ પવાર બિલકુલ અંધારામાં હોય તેવું લાગી રહ્યું છે. જો એ વાત ન હોત તો અજીત પવાર અને શરદ પવાર વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલતો જે ખટરાગની જે વાતો છે, પડદા પાછળની જે સ્ક્રિપ્ટ છે, એ છે ને રાજનીતિમાં જ્યારે લોકોની વચ્ચે જવાનું હોય છે ત્યારે તમારે છાસ લેવા જવીને દોણી સંતાડીને રાખવી એવું ન ચાલે. લોકોની સમક્ષ જ્યારે તમારે જનમત લેવા જવાનું, રાજનીતિ એ ક્યારેય કોઈ અંગત વિષય નથી રહ્યો. અત્યારે જે ધારાસભ્યો એમની સાથે છે કદાચ એ ચૂંટાઈને ફરીવાર ન પણ આવે, પરંતુ પક્ષ એક રાજનીતિમાં જે વ્યક્તિએ પોતે આટલા સમય સુધી કોંગ્રેસમાં આટલા મોટા કદાવર નેતા રહ્યા પછી જે પાર્ટીની સાથે આમણે મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ આખા દેશમાં પોતાનું નામ બનાવ્યા પછી, જેમ જયેશભાઈ કીધું વાત સાથે હું થોડા ઘણા અંશે સંમત છું કે એમણે જે રાજકીય અને સહકારી જે મોભો છે એમને જાળવી રાખવા માટે કદાચ એનડીએની સાથે ન જાય, પરંતુ આવી રીતે પોતાનો બચાવ કરી લે, આવું બની શકે. પણ એક મોટી વાત અહીંયા એ છે કે જ્યારે તમે જનતાની વચ્ચે જવાના છો, જ્યારે એનસીપીના મતદારોની વચ્ચે તમે જવાના છો, તો તમે કયા મોઢે લોકોને જેને કહેશો કે અમે એનડીએની સાથે નથી અથવા તો અલગ છીએ? શું તમને આ ઘટનાક્રમથી એ મતદાર વાકેફ નથી? જેણે શરદ પવારના મોઢાને જોઈને, જેણે શરદ પવારના કામોને જોઈને, જેણે શરદ પવારને જોઈને એનસીપીને આટલી મોટી બનાવી, શું એ શરદ પવારથી વિપરીત જઈને અજીત પવારની સાથે જશે? આ સવાલ પણ લોકોના મગજમાં ચોક્કસથી અવની ઉઠે. અવની જી જી બિલકુલ. તો અજીત પવાર એકલા હાથે આ બધું કેવી રીતે પાર પાડી શક્યા? શું એ પણ એક સવાલ છે ને, કારણ કે જેવી રીતે શરદ પવાર પડદા પાછળથી તેમને પ્રોત્સાહન આપી રહ્યા અથવા તો તેમની લખેલી સ્ક્રિપ્ટ હોય, પરંતુ આપ તેની વિરુદ્ધમાં જઈ રહ્યા છો, તો એકલી એમનામાં આટલી હિંમત કેવી રીતે આવી? નહીં, હિંમતની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી બે મોટી વાત છે કે શરદ પવારનું જે અત્યાર સુધીનું જે રાજનીતિક ગણિત હતું એ આપણને બધાને ખબર છે કે સુપ્રિયા સુલે અને અજીત પવાર વચ્ચેની જે અણબનાવની વાતો છે એ રાજકીય વારસદાર કોને બનાવવાના એની વાતો છે. રાજકીય વારસદાર તરીકે સુપ્રિયા સુલેને અજીત પવાર ક્યારેય પસંદ નથી કરતા. ભલે એમની બહાર આ વાત ના આવતી હોય, પરંતુ એ બધાને ખબર છે જ્યારે એમનું નામ રાખવામાં આવ્યું ત્યારે એ વસ્તુ બિલકુલ સ્પષ્ટ રીતે દેખાઈને આવતી હતી કે અજીત પવારને બિલકુલ પસંદ નથી આવ્યું. અને આ વાત તો અચ્છા, જો શરદ પવાર એમને મનાવી શકે, એમની વાતની સ્ક્રિપ્ટ પ્રમાણે ચાલ્યા હોય, જો એ જ સ્ક્રિપ્ટ ચાલતી હતી તો પછી પહેલીવાર જ્યારે અડધી રાત્રે એ શપથ ગ્રહણ કર્યા ત્યાર પછીનો જે ઘટનાક્રમમાં કેમ એમણે પીંડલું વાળી લીધું?
કેમ ત્યારે જ આ વસ્તુને ન ખબર પડી? શું અત્યારે પહેલીવાર એમના પર કોઈ કેસ લાગ્યા છે? શું પહેલીવાર એમની પાછળ ઈડી ને સીબીઆઈ લાગેલી છે? શું શરદ પવારને એ વાતની ખ્યાલ નથી કે અત્યાર સુધીમાં સહકારી માળખું અને એમની પાસે પહેલીવાર જ આવ્યું છે? સહકારી માળખામાં શરદ પવારના પરિવાર અને એમનો પોતાનો જે દબદબો છે એ વર્ષોથી છે. આપણને ખબર છે કે ઇવન ક્રિકેટમાં પણ એમની જબરજસ્ત પકડ રહી અત્યાર સુધીમાં, ક્રિકેટ બોર્ડોમાં પણ. આ બધી જ પરિસ્થિતિ એમને ખબર જ છે, પણ રાજનીતિમાં એક અંતિમ ધ્યેય એવો હોય છે અવની કે સત્તા. અને આ સત્તા માટે કોઈ પણ માણસ જ્યારે ચૂંટાઈને આવે છે મતદારોના મતોથી, તો એ લોકો યેનકેન પ્રકારે એ જ પ્રયાસો કરતા હોય કે પછી સિદ્ધાંતો, રાજકીય જે નીતિ નિયમો, એ બધી જ વસ્તુ બાજુમાં રહી જાય છે જ્યારે એમને સત્તા ભાવવા લાગે, પસંદ આવવા લાગે. અને આ વાત અજીત પવારને છેલ્લા ઘણા સમયથી પસંદ આવી ગઈ છે. એ વાતની પુષ્ટિ પણ મહારાષ્ટ્રના રાજનીતિક જાણકારો લોકો કહી રહ્યા છે. ભલે હું જયેશભાઈની વાત સાથે સંમત નથી થતો આ વાતને લઈને, કારણ કે શરદ પવારની જો આ સ્ક્રિપ્ટ હોત તો એ વાત એમણે પહેલા જ જ્યારે થઈ હતી ત્યારે જ એને ડામી દીધી હોત. પરંતુ એ પછીનો આખો ઘટનાક્રમ આપણે જોયો મહારાષ્ટ્રમાં, એ હંમેશા ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલી સ્ક્રિપ્ટ પ્રમાણે ચાલ્યો છે, શરદ પવારની સ્ક્રિપ્ટ પ્રમાણે નથી ચાલ્યો. જયેશભાઈ, આપ શું કહેશો? હું હજી મનીષભાઈની કેટલીક વાતો સાથે સહેમત નથી. જી, એક વાત 100%ની છે. એક વાત 100%ની છે કે આ શરદ પવાર જેવા મૂર્ધન્ય વ્યક્તિ, સિઝન્ડ રાજકારણી પોતાના પક્ષને તૂટવા દે એવું તો ન જ કરે. ઈડી સામે પ્રોબ્લેમ થયા છે, પહેલી વાર નથી થયા, કેટલીય વાર થયા છે ભૂતકાળમાં, અને એની સામે એમને ટક્કર બી લીધી છે અને ફરી શરદ પવાર ઉભા બી થયા છે. એની સામે કોઈ નકારી નહીં શકે. પરંતુ અત્યારે જે રીતે શરદ પવાર પર જે ચારે બાજુ સિકંજો કસાયો છે, એમની જે એપીએમસી ની ગેરરીતિઓ સામે કે એમની સહકારી ક્ષેત્રની ગેરરીતિઓ સામે, તો એ બધું જોતા શરદ પવાર માટે અજીત પવારને મોકલીને પેલું દૂધમાં ને દહીંમાં બેવમાં પગ રાખી અને પોતાને બેલેન્સ કરવાનો એક પ્રયત્ન કર્યો હોય એવું લાગે છે. રાઈટ. ને અદાણીનો જે આખો, હું જયેશભાઈ તમારી એક વાત સાથે સંમત પણ છું, કારણ કે આ રાજકારણીઓના મન અને એમની જે કામ કરવાની જે વૃત્તિઓ છે એમને આપણે સામાન્ય માણસો બહુ જ એકદમ ડિફાઇન કરી નથી શકતા. અને આ જ વાત એની પુષ્ટિ કરે છે. જાણે અદાણીનો આપણે વિષયની વાત કરી તો અદાણીના મામલે આખું અવની જ્યારે આખો વિપક્ષ, કોંગ્રેસ સહિતના મોટાભાગના જે રાજકીય પક્ષો છે એ સરકારની સામે પડ્યા હતા. એ વખતે શરદ પવાર જે છે અદાણી સાથે પોતાના બંગલે બે વાર મિટિંગ કરે છે. એટલે એ વાત બિલકુલ ન માની શકાય એવી પણ નથી. પરંતુ અત્યારે જે ઘટનાક્રમ જયેશભાઈ ચાલી રહ્યો છે આંખોની સામે, એમાં શરદ પવાર પોતાની, જો આવું કર્યું હોય, એમણે ચાહી કરીને જો અજીત પવારને ત્યાં મૂક્યા હોય તો એ પોતાની પગ પર કુહાડી છે. જી બિલકુલથી. હવે જી જયેશભાઈ, આપ કહી રહ્યા હતા. ના, એટલે ક્યારે શરદ પવાર પોતાના પગ પર કુહાડી મારે એવું હું નથી માનતો. એ બહુ જ, આપ મને 3 મહિના પછી આજ મારી ડિબેટને ફરી રિવાઇન્ડ કરશો, એ શરદ પવારની સોચી સમજી રણનીતિ છે ને 2024માં ખુલ્લી થઈ જશે. બહુ દૂરની વાત નથી, 6 મહિનામાં જ ખુલ્લી થઈ જશે રણનીતિ. મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર. અત્યારે મોટા સમાચાર આવી રહ્યા છે કે 40 જેટલા ધારાસભ્યો છે તે અજીત પવારની સાથે છે. આ મહત્વના અને મોટા સમાચાર છે. 40 ધારાસભ્યો અજીત પવારના સમર્થનમાં હોવાનો દાવો છે તે કરવામાં આવ્યો છે. તો ડેપ્યુટી સીએમ તરીકે અજીત પવારે તો શપથ લઈ લીધા છે. આ સિવાય અદિતિ તટકરે પણ મંત્રી પદના શપથ લીધા છે. 8 જેટલા મંત્રીઓ છે કે જેમણે શપથ લીધા છે. સંજય બંસુડે પણ મંત્રી પદના શપથ લીધા છે. 40 ધારાસભ્યો અજીત પવાર સાથે. સૌથી મોટા સમાચાર, અનિલ પાટીલે પણ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. તો આપણે ચર્ચા પર પરત ફરીશું. મનીષ, આપની પાસે આવવા માંગીશું કે પહેલી વખત જ્યારે આ ઘટનાક્રમ બન્યો ત્યારે અજીત પવારને શરદ પવારે મનાવી લીધા હતા. આ વખતના ઘટનાક્રમમાં શું રહેશે? પડદા પાછળથી કોઈ પ્રકારની સ્ક્રિપ્ટ શું રહેશે આ વખતનો ઘટનાક્રમ? અવની, એક મોટી વાત અહીંયા એ છે કે 40 ધારાસભ્યો જો અજીત પવારની સાથે છે તો એનો મતલબ એવો થયો કે આખું એનસીપીનું જે છે અસ્તિત્વ એ ખતરામાં છે. અને એનું કારણ એ છે કે જો 54 ધારાસભ્યો ટોટલ ચૂંટાઈને આવ્યા હોય તો શરદ પવારની સાથે જેટલા ધારાસભ્યો રહેવા જોઈએ એના કરતાં પણ ખૂબ મોટી માત્રામાં અજીત પવારની સાથે છે. એટલે આ પ્રશ્ન જે છે એ માત્ર ને માત્ર અત્યારના રાજનીતિક ઘટનાક્રમ પૂરતો નથી. અવની, આ પ્રશ્ન એટલા માટે છે કે શરદ પવારના રાજકીય ભવિષ્ય માટે પણ છે. જે લોકો સીધી આંખે, જે ભલે પડદા પાછળની જે પણ ગોઠવણ થઈ હોય, પરંતુ જે આંખોની સામે દેખાઈ રહ્યું છે એમાં બિલકુલ ક્લિયર લાગી રહ્યું છે કે હવે શરદ પવારનું રાજકીય ભવિષ્ય શું પોતે બનાવેલી રાજકીય પાર્ટી હવે ચકનાચૂર થઈ ચૂકી છે. 54 ધારાસભ્યો પૈકીના જો 40 ધારાસભ્યો અજીત પવારની સાથે છે તો જે શરદ પવારે આ રાજકીય પાર્ટી બનાવી એમનું શું? અને બીજી મોટી વાત, જે તમે કહ્યું કે શું આ વખતે મનાવી શકશે કે કેમ, તો એ પણ મોટો પ્રશ્ન છે. કારણ કે મનાવવા જ હોત, એમની વાતને જો માનવી હોત અજીત પવારે, તો જે પહેલી વારનો જે ઘટનાક્રમ થયો એના પછીનું પણ એવું કોઈ સ્ટ્રોંગ નિવેદન એમનું સામે નહોતું આવ્યું.
એ વાત અલગ છે કે એમને એવું વખતે લાગ્યું હોય. ઘણા બધા રાજકીય જાણકારો એવું પણ કહે છે કે અજીત પવારના પરિવારમાં ભારતીય જનતા પાર્ટી સાથેનો આંતરિક ઘેરાવો છે, કારણ કે એમના પત્ની જે છે એ પણ ભારતીય જનતા પાર્ટીના બેકગ્રાઉન્ડના પરિવારમાંથી જ આવે છે. એમનું પણ છેલ્લા ઘણા સમયથી એવું કહેવાનું થતું હતું કે તમે આ સરકારની સાથે રહો તો, પણ એવી આ બધી આંતરિક જે ચર્ચાઓ છે એના ભાગરૂપેની વાતો છે. પરંતુ મોટી વાત અહીંયા એ છે કે અજીત પવાર પણ જાણે છે કે સત્તામાં રહેવાથી શું ફાયદા થઈ શકે. શરદ પવારને પણ ખબર છે કે જો અજીત પવાર અહીંયા જાય છે તો એની પાછળ પોતાને શું નુકસાન છે. જે અત્યાર સુધીમાં દેશની રાજનીતિ અને મહારાષ્ટ્રની રાજનીતિમાં આપણે જેને ચાણક્યનું નામ કહેતા હતા, એ શરદ પવાર ભલે ચાણક્ય ભવિષ્યમાં સાબિત થઈ પણ જાય, પરંતુ અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે ચાણક્યના પગમાં બહુ મોટી ચોટ વાગી છે અને આ કુહાડો એમના પોતાના પગ પર વાગ્યો છે. કારણ કે જે રાજકીય ભવિષ્યમાં એમનો જે વારસદાર તરીકે મહારાષ્ટ્રમાં એનસીપીના લોકો જેમને જોતા હતા જે અજીત પવાર હતા, સુપ્રિયા સુલે નહીં. અને શરદ પવારનો પુત્રી પ્રેમ જે છે એ પણ આપણને શરદ પવારના રાજકીય જીવન પર એક નાનકડી વાત મારે અવની કરવી છે તમને. શરદ પવાર મહારાષ્ટ્રની રાજનીતિમાં એવું કેરેક્ટર છે, એવા નેતા છે કે ન માત્ર મહારાષ્ટ્ર પણ જેમ જયેશભાઈએ થોડી વાર પહેલા કહ્યું હતું કે રામવિલાસ પાસવાન માટે કહેવાતું હતું કે કઈ દિશાનો પવન રાજનીતિમાં ફૂંકાય છે એ બાજુ જાય. પરંતુ એમણે કોંગ્રેસ અને યુપીએનો જ જે હવા છે એ પકડીને રાખી હતી અત્યાર સુધીમાં. જો શરદ પવાર ભારતીય જનતા પાર્ટીને પરોક્ષ રીતે પણ સમર્થન કરે છે તો પણ એમના રાજકીય ભવિષ્ય સામે ખૂબ મોટો ખતરો છે, એમાં કોઈ જ બેમત નથી આવની. રહી વાત બીજી કે શરદ પવાર હવે પોતાના 40માંથી જે 14 ધારાસભ્યો બચ્યા છે 54 પૈકીના, એ ધારાસભ્યોને બચાવીને શું એનસીપીને લોકસભાની ચૂંટણી માટે ફરીથી બેઠી કરી શકશે કે કેમ? શું અજીત પવાર વગરની એનસીપી લોકસભાની ચૂંટણી લડશે તો એ કેવી સક્ષમ હશે, કેવી મજબૂત હશે? અને આ બધી જ ઘટનાક્રમ વચ્ચે મહારાષ્ટ્રનો એ મતદાર ચોક્કસથી મૂંઝાયેલો હશે, એમાં કોઈ બેમત નથી. કન્ફ્યુઝ હશે બિલકુલથી. મનીષ, આપણી સાથે સૈયદ શકીલ પણ જોડાયા છે, જેઓ રાજકીય વિશ્લેષક છે. આપણે એમને જે સવાલ કરીશું કે અજીત પવાર વગરનું એનસીપી કેવી રીતે સ્વીકારશે લોકો અને આગળ એનું ભવિષ્ય શું હશે? સૈયદભાઈ, આપણે આ સવાલ છે. જી અવની, થેન્ક યુ તમને મને બોલાવ્યો તે બદલ. જી, પહેલો તો પ્રશ્ન એ છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યાર સુધી આપણે જોયું છે કે ઘણા બધા સમીકરણો પાછલા 3.5-4 વર્ષમાં ઉથલપાથલ થયા છે. અનએક્સેપ્ટેબલ ઘટનાક્રમ બનતા આવ્યા છે મહારાષ્ટ્રની અંદર. મહાઆઘાડી ગઠબંધન બન્યું, તેમાં બે સામસામી વિચારધારા પક્ષો જોડાયા, 3 પક્ષોની સરકાર ચાલી 2-2.5 વર્ષ સુધી. હવે ફરી એક વખત શિંદે બળવો કર્યો, ભાજપ સાથે બેઠા, હિન્દુત્વની કમાન એમના હાથમાં આવી. અહીંયા પ્રશ્ન એ છે કે ભાઈ એનસીપી કેમ ગઈ શિંદે સરકારમાં? મહત્વનો પ્રશ્ન આ છે. આજની જે વિધાનસભાની બેઠક અજીત પવારે બોલાવી વિપક્ષના નેતા તરીકે, કારણ કે એનસીપીના વિધાયક દળના નેતા અજીત પવાર છે. અજીત પવારે ધારાસભ્યોની મિટિંગ બોલાવી, તેમાં સુપ્રિયા સુળે પણ હાજર છે, જે શરદ પવારના પુત્રી છે. એટલે મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક શરદ પવાર આ વખતે ચાણક્ય તો ભલે ગણાતા હોય પણ ગોથું ખાઈ ગયા છે અજીત પવારની ગેમમાં. અજીત પવાર, શિંદે સરકાર અને ફડણવીસ, હું એમ માનું છું કે આખી ઘટના જે બની છે તે ઘટનાની અંદર શરદ પવાર માટે અત્યારે તો સૌથી મોટું સેટબેક છે. કારણ કે જે પ્રકારે શિવસેનાનું ધોવાણ થયું, શિવસેનામાંથી 2 ફાળચા થયા, ત્યાર પછી મહારાષ્ટ્રની અંદર એનસીપીનો ગ્રાફ સતત વધી રહ્યો હતો. આપણે જોયા ત્યાં પંચાયતોની ચૂંટણી પણ જોઈ છે, તાલુકા પંચાયતની ચૂંટણી પણ જોઈ છે અને બીજી બધી એમએલસીની ચૂંટણી પણ જોઈ છે. તેમાં એનસીપી, કોંગ્રેસ અને શિવસેના, જે ઉદ્ધવ ઠાકરેની શિવસેના છે તેના કરતાં સારો એવો દેખાવ કરી રહી હતી. આમાં બીજેપીની સામે સીધી રીતે એનસીપી આવી રહી હતી. હું બીજી રીતે આને પણ એમ કેલ્ક્યુલેશન કરી શકીએ આપણે કે ભાજપે અજીત પવારના લેવલ પર આ સમીકરણ ગોઠવીને, ચોખ્ઠા ગોઠવીને બહુ મોટો માસ્ટર સ્ટ્રોક એવી રીતે મારી દીધો છે કે હવે શિવસેનાની જેમ એનસીપીના હાલ થઈ રહ્યા છે. જે પ્રકારે શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે એકલા પડી ગયા હતા, આજની કન્ડિશનની અંદર પણ શરદ પવાર અજીત પવારની સામે એકલા છે. કારણ કે મોટાભાગના જે મિટિંગ હતી તે મિટિંગની અંદર 40માંથી 24 જેટલા ધારાસભ્યો અજીત પવારની સાથે હોવાનું દેખાયું. એક તબક્કે આપણે જોયું છે કે જ્યારે શરદ પવારે રાજીનામું આપવાની જાહેર કરી એનસીપીના અધ્યક્ષ પદેથી, ત્યારે તમામ ધારાસભ્યોએ અપીલ કરી હતી કે શરદ પવારે રાજીનામું નહીં આપવું જોઈએ. પણ આજે સ્થિતિ બદલાઈ રહી છે. આ બહુ ટૂંકા સમયની અંદર અને ઝડપથી બદલાયેલા સમીકરણો છે. કારણ કે એક વસ્તુ એ સ્પષ્ટ છે કે પવાર ફેમિલીનો અત્યાર સુધીનો નાતો એવો છે કે ભાઈ ખુરશી પાછળ જ રહેવું, એટલે અથવા ખુરશી પર ન રહો તો ખુરશી ઉપર કંટ્રોલિંગ પાવર તરીકે પણ આપણું પોતાનું આધિપત્ય જમાવતા રહેવાનું, વર્ચસ્વ જમાવતા રહેવાનું. પણ આમાં નુકસાન એ થશે કે જે એનસીપીનો ગ્રાફ જે જઈ રહ્યો હતો સારો એવો ભાજપ અને શિંદે શિવસેનાની સામે,
એને સૈયદભાઈ, લઈને ફાયદા અને આજે નુકસાનની NCP ને વાતો બહુ ટૂંક મોટો સમયમાં ફટકો કરીશું. પડશે પોલિટિકલી.